તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના મારા નવા મિની બ્લોગની અંદર. તો વહેલા વહેલા જાગી ગયા હતા ને જાગીને હજી બ્રશ બીજો હળ કરવાનું છે. તો ચલો ફટાફટ કરી લઈએ બ્રશ, મળીએ પછી. તો વાગી ગયા હતા 9 ને 9 વાગે આપણે ચા બીજો પી લીધો હતો, બ્રશ બીજું પણ કરી લીધું હતું. અને હવે આપણે જવાનું છે ફટાફટ નાહવા માટે, કેમ કે આપણે જવાનું છે આજે ઓગળ મીટિંગમાં. તો ફટાફટ નાહી લઈએ. નાહવા પહેલાં જ મમ્મીએ ઓર્ડર આપી દીધો છે અહીંયા ગલ્લા બાંધવાનો, જેમ કે ચકલા માટે માળા અહીંયા બાંધવાના છે. તો માળા લાયેલા પડ્યા છે. ચલો ફટાફટ બાંધી દઈએ માળા, અને માળા બાંધીને પછી નાહી લઈએ. ત્યાં પાણી ઓનું મેળે મારે સારું. તો તમારે વાહન ઉઠતો પડે ને તો બધી પાણી બીજું મેળ પડે એટલે હું નાહી લઉં. તો વાગ્યા હતા 11 ને 11 વાગે આપણે ગલ્લા બીજા બાંધી રહ્યા હતા, ઓલમોસ્ટ કમ્પ્લીટ. પંખી માટે માળા મસ્ત મજાના બાંધી દીધા છે. અને હવે આપણે જવાનું છે ફટાફટ નાહવા માટે. તો ચલો ફટાફટ નાહી લઈએ, જવાનું છે મીટિંગમાં, મોડું થાય બહુ. તો ફટાફટ આપણે હવે નાહી લઈએ. ભૈયા હું હવે નાહીને જાઉં મીટિંગમાં, રાઈટ? ના, મોટો નહીં આવતા. છોકરા લઈ આવે તો અકુન તો કંઈ ખબર જ પડતી નહીં. શું લાવવાનું? પડીકા લાવશું. રમવાનું હશે તો લાવીશ. તો આપણે થઈ ગયા નાહી ધોઈને એકદમ તૈયાર. હવે આપણે મીટિંગમાં જવા નીકળી ગયા હતા. મિત્રો તો આવી ગયા બાઇક લઈને, નરેશભાઈ આપણને લેવા. તો ચલો હવે જઈએ ફટાફટ. પહોંચી ગયા આપણે ઓગળ. તો જોઈ શકો છો તમે ટ્રાફિક. સમાજનું બહુ મોટું બંધારણ થવા જઈ રહ્યું છે. ખાવા જતા આજ તો રહોડું ચાલુ છે. બહુ બહોળી સંખ્યામાં પબ્લિક છે. બહુ જો લાખોમાં કરોડોમાં. હા હા હા, આઈફોન જ છે આપણે 16 પ્રો. કોન્ટેક્ટ કરો.
ફાઇનલી આપણે મીટિંગમાં નીકળી ગયા ઘરે. તો ચલો હવે જઈએ ફટાફટ ઘરે. તો વાગી ગયા હતા 6 ને 6 વાગે. હવે આપણે જવાનું છે ફટાફટ દુકાને. શું કે કાયમ દુકાને રહીએ ને ઘરે કંટાળો આવે. તો જઈએ ફટાફટ હવે દુકાને. શું લાવવાનું કે તારે? શું ખાવાનું લાવવાનું? પડી ગયું બીજું કઈ નહીં. તો આપણે આવી ગયા હતા દુકાનેથી ઘરે ને હવે ટાઈમ થઈ જશે જમવાનો. તો ચાલો ફટાફટ હવે જમવા જઈએ. જમવાનું તૈયાર છે. ઓહો કરવા તમારો છે. ખાવા નથી કેટલી વાર લાગી નથી. તો ચલો હવે જમવાનું કઈ તૈયાર શું નથી. તો વાગી ગયા હતા 9 વાગે. આપણે આજે ખાવા બીજું ખાઈ લીધું હતું. ખાવા બીજું ખાઈને હવે આપણે ટાઈમ થઈ ગયો તો આપણે મોસે જવાનું. તો ચલો આપણે જઈએ ફટાફટ આપણે મોસ કઈ. તો રાતને વહાણ તો હોય છે મારી મમ્મીની. હેડો હું કાઢી ગયો. તે રાતને શું લાવવાનું હતું? તે રાતને શું લાવતું હોય? વહેલો કેમ એવું? તો જો તમને આજનો અમારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી. ગુડ નાઇટ. મળીશું એક નવા વ્લોગની સાથે.